વિસનગર નજીક હાઈવે પરથી નવપરિણીત મહિલાનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે। પતિ અને મિત્રને માર મારી સફેદ કારમાં બેસાડી 4 શખ્સો ફરાર થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે। ત્યારે વિસનગર તાલુકાના ભાંડુ હાઈવે પરની ઘટના સામે આવી છે। માઉન્ટ આબુ જઈ રહેલા દંપતી પર 4 અજાણ્યા શખ્સોએ હુમલો કરી અપહરણ કર્યું છે। બાણદર ગામના ભાવેશકુમાર પરમારે ગત 29 માર્ચે દાહોદના બલૈયા ગામની નાઝનીન સાથે પ્રેમલગ્ન કર્યા હતા। ભાવેશ, નાઝનીન અને તેના મિત્ર અલ્પેશ ડાભી એસેન્ટ કારમાં માઉન્ટ આબુ તરફ જવા નીકળ્યા હતા। તે દરમિયાન ભાંડુ હાઈવે પર પેટ્રોલ પંપ નજીક સફેદ કારમાં આવેલા શખ્સોએ તેમની ગાડી રોકી હતી અને આરોપીઓએ ભાવેશ અને અલ્પેશને માર માર્યો હતો। નાઝનીન ઉર્ફે કૃષ્ણાને બળજબરીથી કારમાં ખેંચી બહાર કાઢી ઉઠાવી ગયા હતા। સમગ્ર મામલે વિસનગર તાલુકા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં।